નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 15 એમાં મળ્યા છીએ. અગાઉ આપણે 1 થી 14 ચેપ્ટર જે છે એના લેક્ચર મારી ચેનલમાં મેં અપલોડ કરી દીધા છે. તો આજે આપણે વાત કરવાની છે ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ. પહેલા તો આપણે એક આખો ભાગ જે છે એ અર્થતંત્રને લાગતો ઓળખતો છે. હાલ તમે અત્યાર સુધી ક્યાંય અર્થતંત્ર વિશે એટલો બધો ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો નથી, એટલે તમારા માટે કેટલાક નવા શબ્દો આવશે, કેટલુંક તમને નવી અને વધારાની જાણકારી મેળવવામાં આવશે. આમ જોવા જઈએ તો અર્થતંત્ર જે છે એ થોડોક અઘરો વિષય છે, પણ આપણે એવો પ્રયત્ન કરશું કે તમને બને જેટલું સરળ શબ્દોમાં સમજાઈ જાય એવો આપણે પ્રયત્ન કરશું. અહીંયા પહેલો જ તમારું ચેપ્ટર છે આર્થિક વિકાસ. તો આર્થિક વિકાસ એટલે શું? તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હશે કે અમુક દેશ જે છે એ વિકસિત દેશ છે, અમુક દેશ જે છે એ વિકાસશીલ દેશ છે. તો વિકસિત દેશ અને વિકાસશીલ દેશ એટલે શું, એના વિશેનો પણ આપણે અભ્યાસ કરશું. આર્થિક વિકાસને લીધે દેશને કેટલો ફાયદો થાય, તો આર્થિક વિકાસ માટે દરેક દેશ જે છે એ પ્રયત્ન કરતા જ હોય છે. પોતાના દેશનો વિકાસ થાય, પોતાના દેશના વ્યક્તિઓ જે છે એનો વિકાસ થાય. પછી તો કે તમને થોડા ઘણા શબ્દ નવા સાંભળવા મળશે. એમાં આર્થિક વિકાસ તો છે જ, સાથે સાથે આર્થિક વૃદ્ધિ પણ છે. તો આવા શબ્દોનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. પહેલા તો જોઈએ આપણે આર્થિક વિકાસ એટલે શું. તો કે આપણે સામાન્ય રીતે જોઈએ તો દરેક વ્યક્તિ જે છે એ દરેક વ્યક્તિની સવાર અલગ અલગ હોય. તો એમાં આપણે જોઈએ કેટલાક લોકો જે છે એની પાસે એટલી ભૌતિક સુખ સુવિધા છે કે જેને લીધે એનું જે જીવન જે છે એનું જીવન એકદમ સુખમય વાતાવરણમાં રહેલું છે. એની પાસે રહેવા માટેનું યોગ્ય મકાન, પછી તો કે બીજી ભૌતિક સુખ સુવિધા જે છે એ પૂરતા પ્રમાણમાં એની પાસે રહેલી છે. અને કેટલાક વ્યક્તિ એવા છે કે જેને પોતાનું જીવન ટકાવી રાખવા માટે, પોતાનું જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખૂબ જ વધારે સંઘર્ષ કરવો પડે છે. એટલે આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો તમે પણ ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય, આપણે જે માણસો પાસેનું આર્થિક સ્થિતિ અથવા તો માણસની આર્થિક સ્થિતિ છે એને લીધે આપણે એને 3 ભાગમાં વિભાજિત કરી શકીએ. પહેલું આવે છે કે અમીર વર્ગ. આ અમીર વર્ગ જે છે એની પાસે ખૂબ જ વધારે એવા ભૌતિક સાધનો અને સુખ સુવિધા જે રહેલી છે. બીજું આવે છે ગરીબ વર્ગ. તો ગરીબ વર્ગમાં આપણે મજૂરોને એને ગણી શકીએ કે એ લોકો પાસે રોજ કમાય અને રોજ ખાય એના જેવી પરિસ્થિતિ હોય છે. અને એક આવે છે મધ્યમ વર્ગ. તો મધ્યમ વર્ગ એવો વર્ગ છે કે જે ન તો અમીર કહેવાય ન તો ગરીબ કહેવાય, પણ એને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે પોતાની એક્ટિવિટી જે સતત ને સતત ચાલુ રાખવી પડશે, બાકી તે ગરીબ વર્ગમાં જતો રહે છે. તો આ રીતે આપણે એને 3 વર્ગમાં વિભાજિત કરી શકીએ. તો આપણે સામાન્ય રીતે આપણી આજુબાજુમાં પણ જોતા હશું કે આ જે વર્ગ છે અમીર વર્ગ જે છે એ અમીર વર્ગની સંખ્યા જે છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. ત્યારે આપણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જે છે એ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની સંખ્યા સૌથી વધારે આપણને જોવા મળે છે. તો ખાલી ભારત દેશની વાત નથી, દરેક દેશમાં આ જ પ્રમાણે પરિસ્થિતિ હોય છે. કેટલાક દેશમાં અમીરોની સંખ્યા વધારે હોય છે, કેટલાકમાં ઓછી હોય છે, પણ આ રીતના પરિસ્થિતિ જે છે એ રહેવાની છે. સૌથી વધારે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જ હોય છે. તો આ પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતના નીકળવું અને આર્થિક વિકાસ સાથે એને કેવી રીતના સાંકળી શકીએ એના વિશે જ આપણે ચર્ચા કરવાની છે. તો વાત કરીએ આપણે આર્થિક વિકાસ એટલે શું. તો કે આધુનિક યુગમાં વિશ્વના પ્રત્યેક દેશ જે છે એ વિકાસ માટેના પ્રયત્ન કરે છે. પણ વિકાસ એક માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા પણ છે. એટલે ખાલી અહીંયા જે આપણે આર્થિક વિકાસ કહીએ છીએ એ ખાલી આપણે રૂપિયાની બાબતે જેમ ન કહી શકીએ કે રૂપિયા વધારે એટલે આર્થિક વિકાસ છે. બીજા કેટલાક પરિવર્તન, બીજા કેટલાક આગળ પડતા કાર્યો જે છે એ પણ આર્થિક વિકાસ સાથે લાગતા વળગતા છે. અહીંયા આપણે જોઈએ કે આર્થિક વિકાસ માટે મહત્વના 3 પાસાઓ આપણે ખાસ યાદ રાખવાના છે કે રાષ્ટ્રીય આવકમાં થતો સતત ને સતત વધારો. રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે આપણે સામાન્ય રીતે કોઈ ધંધો કરતા હોય, આપણે મકાનમાં રહેતા હોય, આપણે લાઇટ બિલ ભરતા હોય, આપણે સામાન્ય રીતે જે ટેક્સ ભરીએ છીએ એ ટેક્સ ભરીએ છીએ એ અંતે ક્યાં જાય છે? તો કે અંતે તે સરકાર પાસે જાય છે.
અમુક ટેક્સ છે એ રાજ્ય સરકાર પાસે જાય છે, અમુક ટેક્સ છે એ કેન્દ્ર સરકાર પાસે જાય છે. જેમ કે તમે જમવા ગયા હોય મોંઘી હોટલમાં, તો ત્યાં તમારે અમુક CGST, SGST એવા તમે બિલ આપો છો, એમાં તમારી બિલ સાથે તમારી પાસે આવા ટેક્સ લાગે છે. તો આવા ટેક્સ જે છે એ આગળ જતા ક્યાં જશે? તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં જશે. તો આ જે છે શું છે? તો કે જે કેન્દ્ર સરકાર પાસે જાય છે એ કેન્દ્ર સરકાર પાસે એક સમયે એની રાષ્ટ્રીય આવકમાં એ ગણાશે. તો આપણે આખા વર્ષની રાષ્ટ્રીય આવક જે છે એ રાષ્ટ્રીય આવકમાં એનો વધારો થાય અથવા તો એમાં એને ગણવામાં આવે છે. એના પછી આવે છે માથાદીઠ આવક. તો માથાદીઠ આવક એટલે શું? તો કે અહીંયા આપણે એક ઉદાહરણ આપીને તમને સમજાવું કે એક ગામ છે, એ ગામમાં ધારો કે 10 જણા રહે છે. એક ગામમાં ધારો કે 10 જણા રહે છે અને આ 10 જણા અલગ અલગ કમાય છે. એક જણો છે એ વધારે કમાય છે, એક જણો ઓછું કમાય છે. તો અહીંયા આપણે સામાન્ય રીતે ધારો કે આ 10 જણા ભેગા મળી 10 જણા ભેગા મળી અને ધારો કે 1 કરોડ રૂપિયા કમાય છે. 1 કરોડ રૂપિયા અહીંયા આપણે ખાલી અહીં લખીએ છીએ કે 1 કરોડ રૂપિયા કમાય છે. તો 1 કરોડ રૂપિયા કમાતા હોય તો શું થશે? તો કે એની આ 10 જણા જે છે એ બધા 1 કરોડ નથી કમાતા, કે બધાય 10 લાખ નથી કમાતા, પણ કેટલાક જે છે એ વધારે કમાય છે, કેટલાક છે એ ઓછા કમાય છે. તો માથાદીઠ આવક કેવી રીતના ગણતરીમાં થાય? તો કે આ 1 કરોડ જે છે એ 1 કરોડના છેદમાં 1 કરોડના છેદમાં આપણે શું મૂકી દેવાનું? 10 મૂકી દેવાનું. એટલે કે જેટલી પણ આવક થઈ એના છેદમાં વ્યક્તિઓની સંખ્યા ને શું કહેવાય છે? માથાદીઠ આવક. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. આપણે એવો પ્રયત્ન કરશું કે તમને સહેલી રીતે દરેકે દરેક વસ્તુ જે છે એ સમજાઈ જાય. ને એના પછી આવે લોકોના જીવન ધોરણમાં સુધારો. હું એમ કહું કે ખાલી આર્થિક વિકાસમાં વધારો કરતા જાય અને લોકોની સુખ સુવિધામાં જો વધારો ન કરીએ તો એનો મતલબ એવો નહીં કે કોઈ પણ દેશ જે છે એ બહુ જ વધારે વિકાસ પામેલો છે. એક ઉદાહરણ તમને આપું. ધારો કે આપણે આજુબાજુમાં કોઈ એક ગામ હોય, એ ગામમાં ધારો કે આપણે કોઈ પણ એક એવી મનોરંજનના સાધન ન હોય. આજુબાજુના ગામડામાં તો હવે તો ફરજિયાત થઈ ગયું કે બગીચો હોવો જોઈએ, એકાદ મંદિર હોવું જોઈએ. તો આવા જો કોઈ સાધનો ન હોય અથવા તો કોઈ મનોરંજનના કોઈ પણ આપણને કંઈ જગ્યા આપવામાં ન આવે તો સામાન્ય રીતે લોકો જે છે એ લોકો વિરોધ કરશે અને લોકોને ત્યાં રહેવું ગમશે નહીં. એટલે થોડા ઘણા ભૌતિક સુખ સુવિધાના સાધનો છે એ પણ ત્યાં હશે તો એ ગામ જે છે એ ગામનો વિકાસ જે છે એ સારો થશે એમ આપણે વિચારી શકીએ. તો લોકોના જીવન ધોરણ જે છે એમાં પણ સુધારો આવવો જોઈએ. કેટલીક ભૌતિક વ્યવસ્થા, કેટલીક ભૌતિક સુવિધા છે એ પણ એને મળી રહેતું હોવું જોઈએ. અને આ ભૌતિક સુવિધાનો કેનો સમાવેશ થાય છે? તો કે અનાજ છે, કપડાં છે, શિક્ષણ છે. શિક્ષણ માટે તમને ખ્યાલ જ છે કે સરકારીમાં આપણે 1 થી લઈને 12 ધોરણ સુધી મફત શિક્ષણ મળે છે. પછી આરોગ્ય, સરકારી જે દવાખાનું છે ત્યાં તમને આરોગ્યની સુવિધા પણ મફતમાં મળે છે. તો આવી સુવિધા જે છે એ સુવિધા કેટલીક જગ્યાએ આપણને મળે છે. ભારત દેશમાં તો બધી જગ્યાએ મળે છે. તો આ શું થયું? તો કે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો. એટલે આપણે એમ કહી શકીએ કે ભારત જે છે એનો આર્થિક વિકાસ છે એ ધીમે ધીમે કરતા હવે સુધરતો જાય છે. અહીં આપણે વાત કરીએ કે પહેલાના સમયમાં એટલે કે 1950માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આવી બધી ભૌતિક સુવિધા જે છે એ ત્યાર સમયમાં આપવામાં નથી આવતી. પણ સમય જતો ગયો એમ એમ ભારત જે છે એનો વિકાસ થતો ગયો અને ભારતનો વિકાસ થતા આવી સુવિધા જે છે એ એમને મળવા લાગી. તો આ રીતે આપણે ત્રણેય વસ્તુ જે છે એને વ્યાખ્યાયિત કરેલી છે. અહીંયા આપણને એક રાષ્ટ્રીય આવક જે છે એનો આંકડો બતાવેલો છે કે જીડીપી છે. જીડીપી એટલે કે ભારતની રાષ્ટ્રીય આવક, એનું પૂરું નામ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો 2011-12માં અને 2015-16ના ભાવોએ આશરે 87,36,039 કરોડ રૂપિયા હતી, જે વધીને 2015-16માં એટલે કે 2011-12માં કેટલી હતી? 87,36,039 કરોડ હતી, જે વધીને કેટલી થઈ ગઈ? 1,35,67,192 કરોડ જે છે આટલી જીડીપી એટલે કે જે આપણે કહીએ છીએ આર્થિક વિકાસ, એ આર્થિક વિકાસમાં એટલો વધારો થયો. તો દિવસે ને દિવસે આર્થિક વિકાસ જે છે એમાં જો વધારો થતો હોય, વર્ષે ને વર્ષે વધારો થતો હોય તો એ દેશ જે છે એ દેશ આગળ જતા બીજા એવા કેટલાક
આર્થિક વૃદ્ધિના કાર્યો કરશે. હવે એ આર્થિક વૃદ્ધિ જે છે ને એ આપણે આ ટોપિકમાં સમજવાનું છે કે આર્થિક વૃદ્ધિ એટલે શું. આપણે આર્થિક વિકાસ તો સમજો કે આર્થિક વિકાસ એટલે કે સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય, માથાદીઠ આવકમાં વધારો થતો હોય, લોકોની સુખ સુવિધામાં વધારો થતો હોય તો એને આપણે આર્થિક વિકાસ કહીએ. પણ આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે સામાન્ય રીતે આપણે વિકાસની પ્રક્રિયા જે છે એમાં પહેલા શું થાય તો કે આર્થિક વિકાસ થાય. એટલે શું? તો કે પહેલા જે છે એ દેશની આવકમાં વધારો થાય. ધીમે ધીમે કરતા આવકમાં વધારો થતો જશે. એક સમયે આવક જે છે એટલી થઈ જશે કે હવે એ શું કરશે તો કે દેશનું જે કેન્દ્ર જે છે એ કેન્દ્ર એવો પ્રયત્ન કરશે કે લોકોને બીજી કેટલીક સુવિધા જે છે એમાં વધારો થવો જોઈએ. એટલે એ શું કરશે તો કે લોકોને કેટલાક સાધનો ફ્રીમાં આપશે, કેટલીક સુવિધાઓ છે એ ફ્રીમાં આપશે. તો એને શું કહેવાય છે? આર્થિક વૃદ્ધિ. ફરી એક વખત તમને એ જ ઉદાહરણ આપું કે ભારત જ્યારે આઝાદ થયું ત્યારે આપણે જે શિક્ષણ સુવિધા જે છે એ શિક્ષણ સુવિધા ફ્રીમાં નહોતા આપતા. બધી જગ્યાએ શિક્ષણ સુવિધા તો પહેલા ઉપલબ્ધ પણ નથી, પણ જ્યાં જ્યાં પણ ઉપલબ્ધ હતી ત્યાં બધી જગ્યાએ ફ્રીમાં શિક્ષણ આપી શકાતું નહોતું. પણ ધીમે ધીમે કરતા શું થયું? ભારતનો આર્થિક વિકાસ થયો અને સમય જતાં આપણે શું કરવા લાગ્યા તો કે આપણે પછી શિક્ષણની સુવિધા, પછી દવાની સુવિધા, આ બધું આપણે ફ્રીમાં આપવા લાગ્યા. તો પહેલા શું થયું? ભારતનો આર્થિક વિકાસ થયો અને પછી ભારતે આર્થિક વૃદ્ધિ કરવાનો પ્રયત્ન કર્યો. અને ત્યારબાદ વાત કરીએ આપણે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. તો અર્થતંત્ર જે છે એમાં પરિવર્તન કેવી રીતના થાય? અહીંયા આપણે ઉદાહરણ આપીએ કે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકમાં નવા બિયારણોની શોધ થતા ઉત્પાદનોમાં શું થાય છે? અનેક ગણો વધારો થાય છે. આને શું કહેવાય છે? આર્થિક વિકાસ. એટલે કે માણસોએ પોતે કંઈક બુદ્ધિ વાપરી. એની પાસે જમીન હતી. હું એમ કહું કે ધારો કે એક વ્યક્તિ પાસે 3 વીઘા જમીન છે. આ 3 વીઘા જમીનમાં તે ધારો કે ઘઉંની ખેતી કરે છે. હવે ઘઉંની ખેતી કરે છે તો પહેલા ધારો કે આગલા વર્ષે પણ 1 ટન જેટલા ઘઉં ઉગ્યા અને બીજા વર્ષે પણ 1 ટન જેટલા જ ઘઉં ઉગે. તો એનો મતલબ શું થયો? તો કે એને કાંઈ આર્થિક વિકાસ કરેલો નથી. ધીમે ધીમે કરતા નવું બિયારણ લાવો, અલગ અલગ જંતુનાશક અથવા તો યોગ્ય, આપણે એમ નથી કહેતા કે એના લીધે શરીર બગડી જવું જોઈએ, એવી રીતના પ્રયત્ન નથી કરવાનો, પણ યોગ્ય બિયારણો પછી યોગ્ય પદ્ધતિથી જો ખેતી કરવામાં આવે તો આ જગ્યાએ આપણે એમ કહી શકીએ કે 1 ટન કરતાં ધારો કે આપણે બધી ધારણા જ કરીએ છીએ, કોઈ કાંઈ વધારે વિચારવાનું છે નહીં. ધારો કે 1 ટનની જગ્યાએ 1.5 ટન અથવા તો 1.25 ટન જેટલો શું થયું તો કે વધારાનું જે ઘઉં જે છે એ ઉગ્યા છે. તો આપણે એમ કહી શકીએ કે આમાં શું થયું તો કે આર્થિક વિકાસ થયો. આને શું કહેવાય છે? આર્થિક વિકાસ. જ્યારે આપણે એમ કહી શકીએ કે પહેલા ધારો કે એની પાસે 3 વીઘાની જમીન હતી, પછી ધારો કે તેને વધારી અને 6 વીઘાની જમીન કરી નાખી, તો એને શું કહેવાય છે? આર્થિક વૃદ્ધિ. એટલે એને કાંઈ પાકની અલગ અલગ પદ્ધતિમાં અથવા તો બિયારણની અલગ અલગ પદ્ધતિમાં કાંઈ એને ફેરફાર નથી કર્યો, પણ તેને પોતાની જમીન વધારી દીધી, તો એને શું કહેવાય છે? આર્થિક વૃદ્ધિ. એટલે આપણે જમીનનો યોગ્ય રીતે વિકાસ કરીએ, એને આપણે જમીન વધારવા કરતાં જમીનમાં જે ખેત પદ્ધતિ જે છે એનો યોગ્ય રીતે વિકાસ કરવો જોઈએ, જેને લીધે આપણા આર્થિક વિકાસમાં ખૂબ જ વધારો થાય. અને ત્રીજું આવે છે વિકસિત અને વિકાસશીલ દેશ. જો કે સામાન્ય રીતે જોવા જાવ તો આપણે જેમ કહીએ છીએ જીડીપી, એ વિકસિત દેશો માટે કંઈ લાગુ પડતી જ નથી. શું કામ એને? કારણ કે વિકસિત દેશ છે એ પોતે જ પહેલેથી, અમેરિકા છે એમાં લોકોની માથાદીઠ આવક છે એ બહુ જ વધારે છે. ભારતની સરખામણીમાં દરેક લોકોની માથાદીઠ આવક છે એ ખૂબ જ વધારે છે. તો અમેરિકા છે એ કેવો દેશ થઈ જશે? વિકસિત દેશ થઈ જશે. એટલે એને તો ખાલી શું આપવાનું છે તો કે પોતાની જે આવક થાય છે એનાથી લોકોને થોડી ઘણી સુખ સુવિધામાં હજી વધારો આપવાનો છે. ત્યારે વિકાસશીલ દેશ જે છે એ વિકાસશીલ દેશમાં સતત ને સતત આર્થિક વિકાસ એ સતત ને સતત જોવામાં આવતું હોય છે. જો એટલો બધો આર્થિક વિકાસ થઈ જાય તો જ આર્થિક વૃદ્ધિનું વિચારી શકે. એટલે જો ફરી પાછું એ જ ઉદાહરણ તમને કહું, તમને એકનું એક ઉદાહરણથી તમને બધી વસ્તુ સમજાવવાનો એટલે પ્રયત્ન કરું છું કે તમને યાદ રાખવું સહેલું પડે. કે આપણે જ્યારે આઝાદ થયા ત્યારે આપણે ભારતમાં એટલી બધી મેડિકલની સુવિધા નહોતા આપતા, પણ આપણે જેમ જેમ આર્થિક વિકાસ થતો ગયો, ભારતનો આર્થિક વિકાસ થતો ગયો અને જે સામાન્ય આપણે ગરીબ દેશમાં સમાવેશ થતો એની જગ્યાએ વિકાસશીલ દેશમાં સમાવેશ થતો ગયો, એને લીધે શું થયું
તો કે આપણે આવી મેડિકલ સુવિધા જે છે એ આપણે ફ્રીમાં આપવા લાગ્યા. તો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત દેશો છે એની પાસે તો પોતાની પાસે આવક છે જ, એટલે એ શું કરશે, આર્થિક વૃદ્ધિ જે છે એ આર્થિક વૃદ્ધિના પ્રયત્ન કરશે. એટલે એની જે આવકમાં વધારો થાય ને એ વધારે પડતો આર્થિક વૃદ્ધિમાં ખર્ચ કરશે. અને જ્યારે વિકાસશીલ દેશ જે છે એની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એને શું કહેવાય છે, આર્થિક વિકાસમાં થતો વધારો એમ આપણે કહી શકાય છે. ત્યારબાદ વાત કરીએ આપણે વિકાસશીલ અર્થતંત્ર. હવે આપણને થોડા ઘણા આંકડાકીય માહિતી, થોડી ઘણી આપણને વ્યાખ્યા જે છે એ પણ આપણે શીખવાની છે. એટલે આપણે થોડું ઘણું આજે આર્થિક વિકાસ જે છે એમાં તમને વધારાની કેટલીક જાણકારી મળશે. વિકાસશીલ ભારત જે છે એનો વિકાસશીલ દેશમાં સમાવેશ થાય છે, માટે આપણે વધારે પડતું વિકાસશીલ જે દેશ છે ને એના વિશેનો જ અભ્યાસ કરશું. અહીંયા વિકાસશીલ અર્થતંત્રની માથાદીઠ આવક, વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ તંત્ર જે છે અર્થતંત્ર એની માથાદીઠ આવક જે છે એનાથી એને અલગ પાડવામાં આવે છે. તો વિશ્વ બેંકે એવું આપણને 2004માં કીધું. વિશ્વ બેંક તો તમને ખ્યાલ જ છે, જેનું હેડક્વાર્ટર અમેરિકામાં આવેલું છે. તો વિશ્વ બેંકે આપણને એક જાણકારી આપી કે જેની વાર્ષિક આવક $735, અહીંયા $735 એટલે તમને ફેરવતા આવડતું હશે. $735 એટલે શું થાય, તો કે $735 એટલે કે 735 એને ગુણ્યા ડોલર અને રૂપિયાનો જે ભાવ હાલતો હોય, તો તમારે ધારો કે ડોલરનો ભાવ છે એ આશરે 65 રૂપિયા ચાલતો હોય, તો 735 ગુણ્યા શું કરવાનું, 65. એ જે આંકડો આવે એ દરેકે દરેક લોકોની આવક હોવી જોઈએ. એટલે કે ઓછી આવક ધરાવતા દેશો જે છે એને શું કહેવાય છે, વિકાસશીલ. એટલે કે 735 ગુણ્યા 65 કરો અને જે જવાબ આવે એ એટલી માથાદીઠ આવક ન હોય એવા દેશોને કેવા કહેવાય છે, વિકાસશીલ દેશો કહેવાય છે. અને જેની આવક આના કરતા વધારે હોય એને શું કહેવાય છે, વિકસિત દેશ કહેવાય છે. તો આ વિકાસશીલ અર્થતંત્ર, અહીંયા ઓછી આવક ધરાવતા દેશને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો જોઈએ તો આપણે નીચે પ્રમાણે દર્શાવી શકીએ કે નીચી માથાદીઠ આવક. આપણે હમણાં જ કીધું કે જેટલા લોકો રહેતા હોય એક ગામમાં, આપણે તો ખાલી ભારત દેશની જો વાત કરીએ તો ભારત દેશની વસ્તી જે છે એ વસ્તીનો વધારો છે ને એ ખરેખર ભારતને વિકસિત દેશમાં લઈ જઈ શક્યો નથી. બાકી તો ભારત જે છે એ ઘણા સમય પહેલા જ વિકસિત દેશોના અર્થતંત્રમાં આવી જાત. ભારતની આઝાદી સમયે આપણે જોઈએ તો જે વ્યક્તિઓની સંખ્યા હતી અથવા તો માણસોની સંખ્યા હતી એ આશરે 25 થી 30 કરોડ હતી. જ્યારે આપણે વાત કરીએ કે હાલ તમને ખ્યાલ જ છે કે વસ્તીનો વિસ્ફોટ થયો છે, તો અત્યારના ધારો કે માણસોની સંખ્યા જોઈએ ભારતના તો 130 થી 135 કરોડ જે છે એટલી સંખ્યા છે એ થઈ ગઈ છે. તો વ્યક્તિઓની સંખ્યા જ વધી ગઈ, તો ભલે ને આવકમાં વધારો થયો હોય, વ્યક્તિઓની સંખ્યા વધી ગઈ માટે આપણે છેદમાં શું લખીએ છીએ, વ્યક્તિઓની સંખ્યા. માટે આપણે એમ કહી શકીએ કે વિકાસશીલ દેશોની આવક કેવી છે, રાષ્ટ્રીય આવક તો નીચી ગઈ છે પણ વસ્તી જે છે એ વસ્તી વધારે હોવાથી માથાદીઠ આવક છે એ પણ કેવી ગઈ છે, નીચી ગઈ છે. માટે આપણે કહી શકીએ કે આના કારણે જીવન ધોરણ છે એ કેવું ગયું છે, નીચું ગયેલું છે. તો વિકાસશીલ દેશ માટેના કેટલા આપણે ઉણપો છે એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. વસ્તી વૃદ્ધિ, આપણે હમણાં જ કીધું એ પ્રમાણે કે આવા દેશ જે છે એમાં વસ્તી વૃદ્ધિનો દર વર્ષે કેટલા લોકો વધે છે, તો કે 2% જેટલા લોકો જે છે એમાં વધારો જોવા મળે છે. તો વસ્તી વૃદ્ધિ પણ વિકાસશીલ દેશને આગળ વધવા નથી દેતું અથવા તો અવરોધરૂપ એક પાસું બની રહે છે. ત્યારબાદ આવે છે કૃષિ ક્ષેત્રે અવલંબન. એટલે કે સામાન્ય રીતે તમે ભારતની વાત કરો તો ભારતના આશરે 60% કરતાં પણ વધુ લોકો છે એ કૃષિમાં પોતે રોજગારી મેળવે છે. તો આપણે અગાઉના ચેપ્ટરમાં પણ વાત કરેલી છે કે કૃષિ જે છે એ ભારતનો મુખ્ય વ્યવસાય છે. પણ જો આપણને એટલી આવક ન મળે, કૃષિ ક્ષેત્ર એટલે આવક ન મળે, તો આપણે એને વિકાસ કરવામાં એ આપણને અવરોધરૂપ બને છે. તો આપણે ખેતીમાં જ ખૂબ જ વધારે વિકાસ કરવો જોઈએ અને ખેતી ઉપર નપતા લોકો જે છે એને પણ યોગ્ય સુવિધા છે એ આપીએ તો આપણે
ભવિષ્યમાં વિકાસશીલમાંથી વિકસિત દેશમાં જઈ શકીએ. તો અહીંયા દેશની આવક કરતા દેશની આવક જે છે એમાં ખેતીનો ફાળો કેટલો છે? 25% આસપાસ છે. તો આપણે બને તેટલો ખેતીને સાથે જોડાયેલા લોકો છે એનો વિકાસ કરવો જોઈએ. તો અહીંયા આપણે સામાન્ય રીતે આવા જે દેશ છે એની આર્થિક પ્રવૃત્તિ કઈ હોય છે? તો કે કૃષિ હોય છે. તો આવકની વહેંચણીમાં અસમાનતા તમે સામાન્ય રીતે જુઓ તો આવકની વહેંચણી એટલે શું? તો કે વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણી જે છે એમાં શું જોવા મળે છે? અસમાનતા જોવા મળે છે. અહીંયા આપણે જોવા જઈએ તો ગ્રામીણ અને શહેરી એવા બંને વિસ્તારમાં આવી અસમાનતા જોવા મળે છે. અહીંયા એક આંકડો લખેલો છે કે દેશના ટોચના 20% ધનિક લોકો છે એને લીધે રાષ્ટ્રીય આવક છે એનો હિસ્સો કેટલો છે? 40%. હવે હું તમને એમ કહું કે ધારો કે આપણે એમ કહીએ કે ભારતમાં 135 કરોડ નહીં 100 કરોડની વસ્તી છે. ધારો કે ભારતમાં 100 કરોડની વસ્તી છે. તો સામાન્ય રીતે હું તમને એમ કહું કે જો 50 કરોડ ધનિક હોય અને 50 કરોડ ધારો કે ગરીબ હોય તો આપણે એમ કહી શકીએ કે 50 કરોડ અમીર જે છે એ એટલું કમાય છે કે જેને લીધે ગરીબની આવક જે છે એને ગણીએ નહીં તો પણ ચાલે. માથાદીઠ આવક તો વધારે જ થવાની, પણ આટલા અમીરોની સંખ્યા છે એ હોતી નથી. ખૂબ જ ઓછા અમીરોની સંખ્યા છે. તો અહીંયા એમ કહી શકીએ કે આપણે ગરીબો જે છે એ ગરીબની સંખ્યા વધારે છે, જેની માથાદીઠ આવક કેવી છે? સાવ ઓછી છે. વાર્ષિક આવક કેવી છે? ગરીબોની સાવ ઓછી છે. માટે ભારતમાં આપણે માથાદીઠ આવક દરેક વ્યક્તિઓની માથાદીઠ આવક જે છે એમાં ઓછો અથવા તો ઘટાડો જોવા મળે છે. તો વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિ જે છે એનું કેન્દ્રીયકરણ કેમાં જોવા મળે છે? ધનિક લોકોમાં જોવા મળે છે. તમે ક્યાંક ને ક્યાંક એવું સાંભળેલું હોય કે અમીર છે એ વધારે વધારે અમીર થતો જાય છે અને ગરીબ છે એ વધારે વધારે ગરીબ થતો જાય છે. તો એ પણ આનું ઉદાહરણ આપણે કહી શકીએ. ત્યારબાદ આવે છે બેરોજગારી. તો બેરોજગારી તો તમને ખ્યાલ જ છે કે હાલ શિક્ષિત કેટલા બધા લોકો છે. તમારી આજુબાજુમાં પણ રહેતા હશે, તમારા પણ કેટલાક રિલેટિવના લોકો હશે કે જે ઘણું બધું ભણેલા હોવા છતાં પણ તેને પોતાના જે એજ્યુકેશન છે એને મૂકીને બીજા કોઈ અન્ય સાદા એવા કામ કરવા પડે છે. તો એને શું કહેવાય છે? તો કે એને શિક્ષિત બેરોજગાર કહેવાય છે. ત્યારે કેટલાક લોકો તો એવા છે કે જેને મજૂરી કરવી છે પણ એ મજૂરી પણ નથી મળતી. તો આવા લોકો જે છે એવા લોકોની સંખ્યા જે છે એ 3% કરતાં પણ વધારે છે. વિચાર કરો તમે, 100 કરોડ આપણે વસ્તી ગણીએ એમાં 3% લોકો તો બેરોજગાર છે. તો 3% એટલે કે 3 કરોડ લોકો તો બેરોજગાર છે. તો આપણે આવા જે બેરોજગાર જે છે એના માટે પણ જો કોઈક એવી વ્યવસ્થા કરીએ તો આપણે વાર્ષિક આવક જે છે એ વાર્ષિક આવકમાં વધારો કરી શકીએ. કેટલાક લોકો જે છે એ મોસમી બેરોજગાર, એટલે કે જ્યારે એની સિઝન હાલતી હોય. હવે હું તમને એમ કહું, કેટલાક લોકો શૂટિંગનું કાર્ય કરે છે તો એને કેવા કહેવાય? તો કે મોસમી બેરોજગાર કે જ્યારે એને લગ્નનો ગાળો હાલતો હોય ત્યારે તો એ પોતે શૂટિંગ દ્વારા રૂપિયા કમાઈ લેશે, પણ બાકીના સમયગાળામાં તે કાંઈ કમાતા નથી, એવું આપણે કહી શકીએ. પછી છુપી બેરોજગારી, આના વિશે પણ આપણે ભણશું આગળ. અને ઔદ્યોગિક બેરોજગારી, આ બધા જે છે એ આપણે બેરોજગારની કેટેગરીમાં આપણે લઈ શકીએ. ત્યારબાદ ગરીબી તો આપણને ખ્યાલ છે કે આપણે આજુબાજુમાં પણ ઘણી બધી જગ્યાએ જોતા હશું કે ગરીબ લોકોની સંખ્યા જે છે ને ખૂબ જ વધારે છે. અને આવા લોકોને પણ સામાન્ય એવી જરૂરિયાત તો છે જ, જેમ કે અનાજ છે, પછી કપડાં, રહેઠાણ, શિક્ષણ, આ બધી વસ્તુ જે છે એની જરૂરિયાત ગણવામાં આવે છે. તો અહીંયા આપણે જો આવા લોકોની સંખ્યા વધારે હોય તો આપણે માથાદીઠ આવક જે છે એમાં વધારો કરી શકશું નહીં. તો વિકાસશીલ દેશોમાં આવા લોકો જે છે એ લોકોનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ભાગનું હોય છે? 3જા ભાગનું. આપણે એમ કહી શકીએ કે 100 કરોડ આપણે ધારો કે વિચારીએ તો 100 કરોડમાંથી આશરે 33 કરોડ 3જા ભાગનું, એટલે કે 33 કરોડ જેટલા લોકો જે છે એ તો સાવ ગરીબ લોકોની કેટેગરીમાં આવે છે. તો અહીંયા આપણે વાત કરી ગરીબીની. ત્યારબાદ વાત કરી આપણે દ્વિમુખી અર્થતંત્ર. એટલે શું? તો કે વિકાસશીલ દેશો જે છે એમાં આપણે અર્થતંત્રમાં દ્વિમુખી સ્વરૂપ જોવા મળે છે. અહીંયા આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો ગામડામાં વધારે પડતી જે ખેતી કરતા હોય એ ખેતી જે છે એ જૂની પુરાણી પદ્ધતિ. આપણે ખાલી ખેતીનું ઉદાહરણ આપ્યું છે, બાકી ઘણા બધા એવા જે આર્થિક વિકાસના કાર્યક્રમો છે
એમાં કોઈ વધારે કોઈ ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતા, અથવા તો યોગ્ય રીતે જે વસ્તુ અથવા તો યોગ્ય રીતે કોઈ પાક છે એ ઉગાડવો જોઈએ એ રીતે કોઈ ઉગાડતા નથી, એટલે યંત્ર સામગ્રીનો ઉપયોગ નથી કરતા, જૂની પુરાણી પદ્ધતિ વાપરે છે, રૂઢિચુસ્ત પ્રમાણે. રૂઢિચુસ્ત એટલે શું? તો કે પહેલાના માણસો જે રીતના કરતા હોય એ રીતના જેના દીકરાઓ કર્યા રાખે એને શું કહેવાય છે? રૂઢિચુસ્ત માળખું કહેવાય છે. એને લીધે શું થાય છે? તો કે ઉત્પાદન જેટલું થવું જોઈએ એટલું થતું નથી. જ્યારે આપણે વિચાર કરીએ કે શહેરી વિસ્તાર જે છે ત્યાં એ લોકો આધુનિક ઉદ્યોગો અથવા તો ઉત્પાદનની નવી નવી પદ્ધતિનો ઉપયોગ કરે. ખાલી ખેતીની વાત કરું તો ખેતીમાં પણ શહેરમાં કેટલા બધા લોકો એવા છે કે યોગ્ય બિયારણનો ઉપયોગ કરી, યોગ્ય જંતુનાશકનો ઉપયોગ કરી ખૂબ જ વધારે ઉત્પાદન કરે છે. તો શહેરી વિસ્તારમાં અને ગામડાના વિસ્તારમાં ખૂબ જ વધારે આપણને તફાવત જોવા મળે છે, જેને લીધે પણ આપણા આર્થિક વિકાસમાં એટલો બધો વધારો થઈ શકતો નથી. પછી પાયાની અપ્રાપ્ય સેવાઓ. સામાન્ય રીતે તમને ખ્યાલ જ છે કે ખેત વિસ્તાર અથવા તો કૃષિ જે છે એના માટે કેટલીક સામાન્ય એવી સુવિધા જોઈએ. કઈ કઈ સુવિધા જોઈએ? તો કે પાણીની સુવિધા જોઈએ, પછી અમુક સાધનો હશે તો માણસનું એટલું મજૂર વર્ગ જે છે એ મજૂરી છે એ ઓછી કરવી પડશે ને યોગ્ય ઉત્પાદન મળશે. આ તો ખાલી ખેતીનું ઉદાહરણ આપ્યું, પણ બીજી જેટલી પાયાની સુવિધાઓ છે એ શું છે? તો કે શિક્ષણ. દરેક વ્યક્તિને યોગ્ય શિક્ષણ મળવું જોઈએ, વાહન વ્યવહારની સુવિધા, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરે જેવી જે સુવિધા જે છે એને શું કહેવાય છે? પાયાની સેવાઓ કહેવાય છે અથવા તો પાયાની પ્રાપ્ય સેવાઓ કહેવાય છે, પણ એ મળી શકતી નથી, દરેક વ્યક્તિને મળી શકતી નથી. અને જે શું બને છે? દેશના વિકાસ માટે અવરોધક બને છે. તમને એક ઉદાહરણ આપું તો જો ખેડૂત જે છે એ ખેડૂતને યોગ્ય શિક્ષણ મળે અથવા તો કોઈ એને એવું સમજાવે કે તમે આ બિયારણનો ઉપયોગ કરશો તો તમારું ખેત ઉત્પાદન વધારે થશે, તમે યોગ્ય જંતુનાશકનો ઉપયોગ કરો તો તમને ખેતીમાં ફાયદો થશે, કેવી રીતના ખેતી કરવી જોઈએ એની થોડીક ટેકનોલોજી વાળી એને આપણે ખેતી જે છે એ કરાવીએ તો એ શિક્ષણ છે એ શિક્ષણ એને કામ લાગશે અને ઉપજ છે એ પણ વધારે થશે. તો આપણે એમ કહી શકીએ કે એને લીધે શું થશે? તો કે એના તો વિકાસ થશે જ, એની તો આર્થિક વિકાસ થશે અથવા તો એની આવકમાં વધારો થશે જ, પણ સાથે સાથે એ દેશની આવકમાં પણ આગળ જતા વધારો કરશે, આપણે એમ કહી શકીએ. અને છેલ્લે આવે છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. તો વિકાસશીલ દેશ જે છે એમાં આપણે એમ સામાન્ય રીતે એમ કહી શકીએ કે આવક છે, આયાત છે એ વધારે કરે છે, નિકાસ છે એ ઓછું કરે છે. આયાત અને નિકાસ એટલે શું? તો કે આપણે અમુક જરૂરિયાતની વસ્તુ જે છે એ વિદેશમાંથી મગાવીએ. ધારો કે આપણે અત્યારના મોબાઈલ છે તો મોબાઈલ ક્યાંથી આવે છે? ચાઇનામાંથી આવે છે. તો આપણે ભારતમાં કોઈ મોબાઈલ બનાવતા એવા ઉદ્યોગો એટલા બધા છે નહીં. આપણે વધારે પડતું શું કરીએ? ચાઇનાના જ મોબાઈલ વાપરીએ અને ચાઇનાથી જ આપણે આવકમાં આપણે આયાત કરીએ છીએ. તો શું થશે? ચાઇના પાસે આપણા જે રૂપિયા જે છે એ ચાઇના પાસે જશે. ત્યારે આપણે ચાઇનાને શું નિકાસ કરીએ છીએ? તો કેટલીક ખેતીલાયક જે વસ્તુ જે છે, ખેત પેદાશ જે છે એ ધારો કે આપણે નિકાસ કરીએ છીએ. તો આપણે એને ખોરાકની કેટલીક વસ્તુ નિકાસ કરીએ છીએ, જ્યારે આપણે મોબાઈલ ને એવી બધી ટેકનોલોજી વાળી વસ્તુ મગાવીએ છીએ. તો એમાં જે છે તફાવત ન રહેવો જોઈએ. જો આપણે નિકાસ છે એ નિકાસ આપણે વધારે કરશું અને આયાત ઓછી કરશું તો આપણી આવકમાં ખૂબ જ વધારો થશે. થોડું ઘણું પાછી એક વખત કહું છું કે તમને વ્યવસ્થિત સમજાઈ જાય. તો હું એમ કહું કે ભારત જે છે એ ભારત ચાઇનાને 100 કરોડની નિકાસ કરે, ભારત છે એ ચાઇનાને 100 કરોડની નિકાસ કરે તો 100 કરોડ રૂપિયા છે એ ભારતને મળ્યા. ત્યારે ભારત છે એ ધારો કે ચાઇના પાસેથી 200 કરોડની વસ્તુ લે, ભારત છે એ ચાઇના પાસેથી 200 કરોડની વસ્તુ લે તો આપણે એમ ન કહી શકીએ કે ભારત છે એનો યોગ્ય રીતે વિકાસ થશે, કારણ કે આપણે તો 200 કરોડ રૂપિયાની વસ્તુ લીધી એટલે વધારાના 100 કરોડ રૂપિયા આપણે એને આપી દીધા. આવા બધા થોડાક અર્થતંત્રના આપણે શબ્દ જે છે અથવા તો અર્થતંત્રની થોડીક વસ્તુ જે છે એ પણ આપણે આગળના દરેક ચેપ્ટરમાં થોડી ઘણી શીખવી પડશે. ત્યારે હું આના કરતાં ઊંધું કહી દઉં કે ભારત જે છે એ 200 કરોડની નિકાસ કરે છે અને 100 કરોડની આયાત કરે છે, તો આપણે એમ કહી શકીએ કે ભારત જે છે એને ફાયદો વધારે થશે. તો આ વસ્તુ આપણને વિકાસશીલ દેશમાં જોવા મળતી નથી. વિકાસશીલ દેશમાં શું વધારે હોય?
નિકાસ છે એ ઓછી હોય અને આયાત છે એ વધારે હોય છે, માટે એને એટલો બધો આ દેશ જે છે એ આગળ આવી શકતો નથી. તો અહીં આપણે કીધું કે આપણે ભારત જે છે મુખ્યત્વે કૃષિ પેદાશો, બગીચાઓ તેમજ કાચી ધાતુઓ છે એનો નિકાસ કરતા હોય છે. પણ આ જે નિકાસ જે છે એની માંગ કેવી હોય છે? ઓછી હોય છે, માટેના ભાવ કેવા હોય છે? એ પણ નીચા હોય, એટલે આપણને એટલો બધો ફાયદો થતો નથી. તો નિકાસની કમાણી કેવી છે? ઓછી છે. જ્યારે આપણે જે અલગ અલગ દેશ પાસેથી વસ્તુ મંગાવીએ છીએ એમાં આપણે કહી શકીએ કે આપણે સામાન્ય રીતે ઔદ્યોગિક પેદાશો, પછી યંત્ર સામગ્રીઓ, જે મોબાઈલ છે એ પણ યંત્રમાં આવી જાય એટલે યંત્ર સામગ્રી વગેરેનું આપણે શું કરીએ છીએ? આયાત કરીએ છીએ. તો આયાત જે છે એ આપણે વધારે કરીએ છીએ, જ્યારે નિકાસ છે એ આપણે ઓછી કરીએ છીએ. માટે આપણે એમ કહી શકીએ કે જે વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે આપણે ભારત જે છે એનો સમાવેશ કરી શકીએ. તો આ બધા અલગ અલગ આપણે 9 જેટલા કારણો જોયા કે જે વધારે પડતા આપણને વિકાસશીલ દેશોના મુખ્યત્વે લક્ષણોમાં જોવા મળે છે. તો ભારત છે એ પણ વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના લક્ષણો વખતે આપણે થોડે ઘણે અંશે તો ભારત જે છે એને પણ દરેક વસ્તુ લાગુ પાડી શકીએ છીએ. આપણે દરેક ઉદાહરણમાં આપણે ભારતનું જ ઉદાહરણ લીધું, કારણ કે ભારત છે એ પોતે વિકાસશીલ દેશમાં તેનો સમાવેશ થયેલો છે. આ વાત કરી આપણે આર્થિક વિકાસને લગતી થોડી ઘણી માહિતીની. આગળના લેક્ચરમાં આપણે આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ, પછી ભારતીય અર્થકારણનું માળખું, આપણે એના વિશે આગળના લેક્ચરમાં ચર્ચા કરશું. હાલ આપણે આટલું રાખીએ છીએ. આભાર.